હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં. હું યશ ભટ્ટ આપના સાથે. શુક્રવારનો કારોબારી સત્ર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક મજબૂતીના સંકેત સાથે. આખરે બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો અને ભારતીય માર્કેટમાં સુધારાના સંકેતો આવવાની શરૂઆત થઈ રહી છે. ન માત્ર ભારતીય માર્કેટ્સ પરંતુ વૈશ્વિક માર્કેટ્સમાં પણ છે. તો બધા જ સંકેતો સમજીશું, પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સ સાથે કરીશું. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય માર્કેટ માટે સારા સંકેત. પશ્ચિમી એશિયામાં એનર્જી ઇન્ફ્રા પર નવા હુમલા ન થવાની શક્યતાને કારણે દુનિયાભરના માર્કેટમાં રિકવરી. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટથી વધુ રિકવર થયો. ડાઉ ફ્યુચર્સમાં તેજ. ઈરાન યુદ્ધમાં મોટું અપડેટ. ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા નહીં કરવાનો ઇઝરાયેલનો વાયદો. નેતન્યાહુએ કહ્યું લોકોની અપેક્ષા પહેલા પૂરું થશે યુદ્ધ. ટ્રમ્પે કહ્યું ગ્રાઉન્ડ પર અમારી સેના ઉતારવાની કોઈ યોજના નહીં. પશ્ચિમી એશિયામાં એનર્જી ઇન્ફ્રા પર નવા હુમલા ન થવાની શક્યતાથી ક્રૂડમાં નરમાશ. બ્રેન્ટ ક્રૂડ $119 ઘટીને આવી ગયું $106 પ્રતિ બેરલ પર. સોના ચાંદીમાં જોરદાર નફા વસૂલી. એક સમયે 5%, સોનું 13%, ચાંદી ઘટ્યું. ત્યારબાદ 3%ના સુધારા સાથે ચાંદી થયો બંધ. એલએનજી સંકટ વધવાની આશંકા. ઈરાનના હુમલાને કારણે કતરની 17% એલએનજી એક્સપોર્ટ ક્ષમતાને નુકસાન. કતર એલએનજીના સીઈઓએ કહ્યું પ્લાન્ટને રિપેર કરવામાં લાગશે 5 વર્ષ. ઇટલી, બેલ્જિયમ, કોરિયા ચીનને થનાર સપ્લાયમાં 5 વર્ષ માટે લાગુ કર્યો ફોર્સ મેજર. આવો શરૂઆત કરીએ દર્શક મિત્રો આજના કાર્યક્રમની. સૌથી પહેલા તમને આપી દઈએ ગિફ્ટ નિફ્ટી તરફથી શું સંકેત મળી રહ્યો છે તે. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે તળિયેથી રિકવર થયો છે. લગભગ 23,104ના લો હતા અને ત્યાંથી પછી રિકવરીના સંકેત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ પરિસ્થિતિ જે છે એ એક આ પ્રમાણેની બની રહી છે. આપણે સમજીએ છીએ કે ઉપલા સ્તરોથી જે અસર હતી તે અસરના ભાગ સ્વરૂપે ગઈકાલે મોટો ઘટાડો અને ત્યારબાદ હવે તમે જુઓ છો તે પ્રમાણે ગિફ્ટ નિફ્ટીનો જે સંકેત બને છે તે સંકેત જે છે તે પોઝિટિવ છે. તમે અમેરિકન માર્કેટ્સના સંકેતો પર જે કરો તો ગઈકાલે યુએસ માર્કેટમાં એક રીતે જોવા જાઓ ને તો ખાસ તળિયેથી રિકવરી જરૂર આવી, પણ અલ્ટિમેટલી ક્લોઝ જે છે તે લાલ નિશાનનો છે. ડાઉનો સંકેત જોઈ લો તમે પહેલાં. તો ડાઉ જે છે તે તમારા તરફથી 0.44% આસપાસનો ઘટાડો બતાવે છે. ત્યારબાદ તમે નજર કરો અહીંયાથી S&P 500 પર. તો S&P 500માં પણ તમને પરિસ્થિતિ જોવા મળશે. એક સંકેત જે છે તે 5% આસપાસના ઘટાડાની છે. અને નાસ્ડેક તમે જુઓ તો ત્યાં પણ 0.28% આસપાસનો ઘટાડો જોવા મળશે. આ જે યુએસ માર્કેટમાં જે કંઈ પણ થયું ગઈકાલે તેમાં તળિયેથી રિકવરીનો સંકેત છે. એટલે આજે તમે જુઓ છો અત્યારે ધારો કે 0.5% ઘટાડો ડાઉમાં, S&P 500માં 5% આસપાસ અને નાસ્ડેકની અંદર 5% આસપાસનો ઘટાડો. તેમાં તમે જોશો કે તળિયેથી રિકવરી સારી થઈ જાય એટલે પરિસ્થિતિ અલ્ટિમેટલી એ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળે છે. રાઈટ, તો આ પહેલો સંકેત એ થઈ ગયો. અચ્છા, એશિયન માર્કેટ્સમાં શું ચાલી રહ્યું છે તમે એ જોઈ લો. તો અત્યારે ફિલહાલ જેપનીઝ માર્કેટ તો આજે બંધ છે એટલે ત્યાં જે ગઈકાલનો 3.25%નો ઘટાડો છે એ જ જોવા મળશે. તમે એને ધ્યાન ના આપો, જેપનીઝ માર્કેટ પર આજે ફોકસ ન કરો. તો આ સિવાય સ્ટ્રેટ્સ ટાઈમ્સ છે મામૂલી ઘટાડા પર. હેંગસેંગ 0.5%ના ઘટાડા પર. તાઇવાન તમે જુઓ તો થોડી મજબૂતી છે. કોસ્પીમાં થોડી મજબૂતી છે 0.5% આસપાસની. અને શેંઘાઈ એકદમ ફ્લેટ. મતલબ કે તમે જે ગિફ્ટ નિફ્ટીમાં જે સંકેત જોઈ રહ્યા છો તે બ્રેન્ટની રાહતના સંકેતોને વચ્ચે અત્યારે ફિલહાલ છે તેવું તમે ધ્યાન પર રાખો. તો તમારે તો ફોકસ એ જ કરવાનું છે કે ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. અચ્છા, તમને ફ્યુચર્સનો સંકેત આપી દઉં. ડાઉ જોન્સ ફ્યુચર્સ અત્યારે 1%ની તેજી બતાવે છે. એટલે ગઈકાલે જે અમેરિકન માર્કેટ્સમાં ઘટાડો આવ્યો પછી છેલ્લે રિકવર થયા અને મામૂલી ઘટાડે બંધ થયા અને ત્યાંથી પછી તમે ફ્યુચર્સ જુઓ એમના તો 1% ઉપર છે. મતલબ સાફ છે, ક્લિયરલી માર્કેટ હવે રિકવરી તરફ વિચારશે. કારણ કે તમારું ક્રૂડ અત્યારનો લાઈવ સંકેત તમને આપી દઉં 106થી પણ નીચે. મેં હેડલાઇન્સમાં 106 કહ્યું તમને. બ્રેન્ટ અત્યારે 105.13 પર ચાલી રહ્યો છે. એટલે બહુ મોટો સંકેત તમને સુધારા તરફનો જોવા મળી રહ્યો છે. નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. બહુ મોટો સુધારો તમને તળિયેથી આવતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખો. અચ્છા, ગઈકાલનો નિફ્ટીનો જે ક્લોઝ છે
તે હું તમને એક વખત અહીંયાથી ખાસ બતાવી દઉં. ગઈકાલનું આપણું છેલ્લું સેટલમેન્ટ જે છે ને 23,002નું છે. આ જે તમે જુઓ છો ચાર્ટ તે પ્રમાણે, મતલબ કે ગઈકાલે જે તળિયેથી તમે રિકવર થવાની કોશિશ કરી તેમ છતાંય ડેઝ લોને નજીક જે 22,930 રિસેન્ટ સ્વિંગ લો નવા બનાવી દીધા આપણે, તે પ્રમાણેની પરિસ્થિતિમાં આ 23,378ના હાઈ અને 22,930ના તમારા અહીંયાથી ખાસ જે લો બન્યા છે, આ પરિસ્થિતિને તમે ખાસ યાદ પર રાખો. તો એક મોટામાં મોટો મુદ્દો આજના દિવસે જે બન્યો છે તે આ છે કે ગઈકાલના જે ક્લોઝ હતા તેની સામે એક સુધારા સાથે તમે ઓપન થવા જઈ રહ્યા છો. આવો હવે આગળ વધીએ અને પહેલાં તો અમેરિકન માર્કેટ્સના જે સંકેતો મળી રહ્યા છે. મેં તમને કહ્યું ને કે ગઈકાલે મોટો ઘટાડો આવ્યો, ત્યારબાદ રિકવરી આવી, તો કઈ રીતે રિકવરી આવી તે હું હવે તમને સંકેત અહીંયાથી ખાસ જણાવું. યુએસ શેર માર્કેટ અને ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં આમ જોવા જાવ તો ગઈકાલે દબાણ જ હતું. જે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની જે વાત છે તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સીધો ઉછાળો જોવા મળેલો હતો ગઈકાલે, અને તેની અસર જે છે તે રોકાણકારોમાં વૈશ્વિક મોંઘવારીના ડરની ચિંતા જે છે તે સતાવતી જોવા મળી, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. યુએસ માર્કેટ તળિયેથી પછી રિકવર થયા કારણ કે બ્રેન્ટ પછી ઘટવા લાગ્યો અને અત્યારે આપણે જોઈએ છીએ એમ 105 પર છે. આવી સ્થિતિમાં સેશનના અંતિમ કલાકોમાં ક્રૂડના ભાવમાં થોડી નરમાશ આવી, જેને કારણે રિકવરી જે છે તે ખાસ આવતી જોવા મળી. શરૂઆતી શોર્ટ કવરિંગ જે શોર્ટ ઊભા થયા હતા તેમાંથી પછી શોર્ટ કવર થઈ ગયા, એટલા માટે પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળી. ડાઉ જે છે તે 203 પોઈન્ટના ઘટાડા સાથે તેમ છતાં 46,021ના લેવલ પર બંધ થયો. S&P 500 જે છે તે 18 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 6,600 પર બંધ થતો જોવા મળ્યો. અને ટેક હેવી નાસ્ડેક છે તે 61 પોઈન્ટ મામૂલી ઘટીને 22,000ની ઉપર, એટલે 5% આસપાસનો ઘટાડો આ બંનેમાં હતો અને ડાઉમાં લગભગ 44% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. કોમોડિટી માર્કેટમાં ગુરુવારે ઐતિહાસિક ઉતાર ચઢાવો જોવા મળ્યા અને કિંમતી ધાતુઓમાં ભારે વોલ્ટિલિટી હતી. લોકો ખરીદદાર પણ જોવા મળ્યા અને વેચવાલી પણ ત્યાં ખાસ આવતી જોવા મળી. ઉપલા સ્તરોથી નફા વસૂલી બહુ હેવી થઈ, પણ પછી ખરીદદારી પણ આવતી એવી જોવા મળી, જેને કારણે વોલ્ટિલિટી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રાખવાના સંકેત જોવા મળ્યા, જેને કારણે પછી પ્રોફિટ બુકિંગ આવ્યું અને વ્યાજદરના સંકેતોને પગલે સોના ચાંદીમાં મોટું ગાબડું જોવા મળ્યું હતું. ક્રૂડની જો વાત કરીએ, ઇન્ટ્રાડે 119નો ઐતિહાસિક લેવલ પણ તમને ગઈકાલે જે છે તે બ્રેન્ટમાં આવતો જોવા મળ્યો હતો અને અંતે પછી ક્રૂડ જે છે તે નરમ પડીને $107 આસપાસ બંધ ગઈકાલે થયો હતો અને અત્યારે 106થી પણ નીચે 105 પોઈન્ટ સમથિંગનો સંકેત તમને જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ પણ 95 ને આસપાસ ગઈકાલે જોતા આપણે જોવા મળ્યા હતા અને ડોલર ઇન્ડેક્સ જે છે તે મજબૂત થતા સોનું લગભગ 4% જેટલું તૂટી ગયું હતું. ઊંચા વ્યાજદરની શક્યતાઓને પગલે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચવાલી જોવા મળી. સોના પછી ચાંદીમાં પણ વેચવાલી હતી, પણ છેલ્લે પછી ચાંદી જે છે તે રિકવર થઈને બંધ થયો હતો. તો મિડલ ઇસ્ટના જે ટેન્શન્સ છે તે ધીરે ધીરે અહીંયાથી સોલ્વ થતા જોવા મળ્યા. તેની અસરના ભાગ સ્વરૂપે આ એક સંકેત ધ્યાન પર રાખીએ. બીજો મુદ્દો, યુરોપિયન માર્કેટ. યુરોપિયન માર્કેટ્સ પર તમે નજર કરો, ગઈકાલે બહુ મોટું દબાણ અહીંયા આવતું જોવા મળ્યું, કેમ કે જ્યારે યુરોપિયન માર્કેટ્સ કામ કરતા હતા ત્યારે તો ક્રૂડના ભાવો 119ની જે આપણે વાત કરી તે પ્રમાણેના જ હતા. તો આ સ્થિતિમાં યુરોપિયન માર્કેટ્સમાં તેની સીધી અસર જે છે તે આવતી જોવા મળી. મિડલ ઇસ્ટના યુદ્ધને કારણે થઈને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હુમલાને કારણે ગઈકાલે યુરોપિયન માર્કેટમાં મોટું દબાણ જોવા મળ્યું. મોંઘવારી વધવાની ચિંતાઓને કારણે રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. ECB બેંક ઓફ યુરોપ જે BOE જેને કહેવામાં આવે છે તેના દ્વારા જે ખાસ વ્યાજદરોમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે તેના કારણે થઈને યુરોપના તમામ મુખ્ય માર્કેટમાં મોટા નુકસાન સાથે લાલ નિશાનનું ક્લોઝિંગ જોવા મળ્યું અને ચારે તરફ વેચવાલીનું દબાણ જોવા મળેલું હતું. સ્ટોક 600 બહુ મોટા 2.39%ના ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યો હતો. પછી યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીના શેર માર્કેટમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું. DAX 40 જે છે તે 2.82% ઘટીને બંધ થતો જોવા મળ્યો હતો. પછી તમે FTSE 100 પર નજર કરો તો તે 2.35%ના કડાકા સાથે 10,063 પર બંધ થતો જોવા મળ્યો હતો. અને બેંક ઓફ ઇંગ્લેન્ડના નિર્ણયના કારણે થઈને મોંઘવારીની ચિંતાને કારણે FTSE 100માં બેઝિકલી ઘટાડો જોવા મળ્યો હતો. અને આ તરફ જે કહી શકાય કે જે લક્ઝરી અને બેન્કિંગ શેર્સ છે ફ્રાન્સના માર્કેટની અંદર, CAC 40 બેઝિકલી 2% ઘટીને બંધ થયો અને આ બધા જે લક્ઝરી શેર્સ છે તેમાં ધબડકો શરૂ થયો છે, જેના કારણે તેને વેચવાલી આવી છે. તો ઓઇલના આસમાને પહોંચેલા ભાવોની અસર અહીંયા આવતી તમને જોવા મળી. આ છે યુરોપિયન માર્કેટની પરિસ્થિતિ કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાની રહે. આ તરફ તમે જુઓ કે ટ્રમ્પે હવે આખરે ઇઝરાયલને સલાહ આપી છે કે ચેતવણી આપી છે, તમે જે સમજો એ, પણ હવે જે ઇઝરાયલને હુમલાઓનું પુનરાવર્તન ન કરવાની સલાહ આપવામાં આવી છે તે તમે સમજો. ઈરાને ગઈકાલે શું કર્યું હતું? પહેલાં તો ઇઝરાયેલે ઈરાનની એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો. ઈરાને જવાબી કાર્યવાહી કરી અને એનર્જી ક્રાઇસિસ જે છે તે એને કારણે વધુ ઘેરી બની હતી. આ સ્થિતિમાં ઇઝરાયેલને ઈરાનના નેચરલ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફરી એકવાર હુમલો ન કરવાની
સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. એનર્જી પ્લાન્ટ્સ પર થઈ રહેલા સામસામા હુમલાઓને કારણે ઉર્જા એટલે કે એનર્જીના બેઝિકલી ભાવો આસમાને પહોંચી ગયા. ઈરાન સામેના યુએસ ઇઝરાયલ યુદ્ધને વધુ ઉગ્ર બનતું આપણે જોયું. ઇઝરાયલે તાજેતરમાં ઈરાનના સાઉથ પાર્સ જે નેચરલ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો ગઈકાલે. જવાબમાં જે હવે આ સાઉથ પાર્સ બેઝિકલી વિશ્વનું સૌથી મોટું નેચરલ ગેસ કહી શકાય નેચરલ ઓઇલ ફિલ્ડ છે, નેચરલ ગેસ ફિલ્ડ છે ઇનફેક્ટ. અને હુમલાના વળતા પ્રહારમાં ઈરાને કતરના રાસ લફાન પર હુમલો કર્યો હતો. તો ઈરાનના ગેસ ફિલ્ડ પર પણ હુમલો થયો, ઈરાને કતર પર હુમલો કરી દીધો વળતો જવાબમાં. હવે આ જે રાસ લફાન છે તે વૈશ્વિક એલએનજીમાં 5મો હિસ્સો પ્રોસેસ થાય છે. અને એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ, જેમાં આ જે હુમલા બંને બાજુ થયા તેના કારણે એટલું મોટું નુકસાન થયું છે કે જેને રિપેર કરતા વર્ષો લાગશે. કતરની જો વાત કરીએ તો કતરે એવા નિવેદનો આપ્યા હતા કે 5 વર્ષ સુધી તો અમારે ખાલી રિપેરિંગ કરવું પડે એવી સ્થિતિ છે. આ હુમલામાં એટલું મોટું નુકસાન થયું છે. ત્યારે ઈરાને સઉદી અરેબિયાના જે મુખ્ય બંદર છે અને યુએઈના એનર્જી પ્લાન્ટ્સ છે તેને પણ નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલના ચોક્કસ હુમલા વિશે અમેરિકા અગાઉથી જાણતું ન હતું, એટલે ટ્રમ્પે ઈરાનને પણ કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે ઈરાન કતર જેવા નિર્દોષ દેશના એલએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફરીથી હુમલો ન કરે, અને ઈરાન ફરી હુમલો કરશે તો અમેરિકા સાઉથ પારસ ગેસ ફિલ્ડનો સંપૂર્ણ નાશ કરી દેશે, એવું પણ પાછું ટ્રમ્પ સાહેબે ધમકી આપી છે. એટલે ઈરાનને પણ ધમકી આપી અને ઇઝરાયલને પણ કહ્યું કે તમે હવે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ના કરો, કારણ કે જો તમે આવી રીતે કરો છો તો પછી ક્રૂડ, ગેસ આ બધાના ભાવો વધી જાય તેવી પરિસ્થિતિ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરીએ બેઝિકલી ઈરાનના ઓઇલ પરના અમુક પ્રતિબંધો હળવા કરવા પર વિચાર જરૂર કર્યો છે અને મોંઘવારીને કાબૂમાં લેવા અને માર્કેટમાં સપ્લાય વધારવાના પ્રયાસ રૂપે પ્રતિબંધો હળવા કરાશે તેવું તેમણે કહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ગઈકાલે અને તેની પુષ્ટિ પણ કરી છે કે ટ્રમ્પ સાહેબની વિનંતી બાદ હવે તેઓ ભવિષ્યમાં આવા પ્રકારે એટલે કે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓ હવે રોકી દેશે. અને સાઉથ પારસ ગેસ ફિલ્ડ પરનો જે હુમલો છે તે ઇઝરાયલે કોઈ પણની મદદ વિના પોતાની રીતે જ કર્યો હતો, એટલે એમનો જ પોતાનો ડિસિઝન હતો, એમની જવાબદારી પણ તેમણે પોતે જ સ્વીકારી લીધી છે. ત્યારે અવિરત હુમલાઓએ મધ્ય પૂર્વમાં સંઘર્ષને વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઇન માટે અત્યંત જોખમી બનાવી છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેને કારણે ભારે અફરાતફરી જોવા મળી રહી છે. હવે આ જે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હુમલાઓ અને બાકી બધી વસ્તુઓ થઈ છે તેને કારણે થઈને નેતન્યાહુએ સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે અમુક આક્ષેપો એવા થઈ રહ્યા છે કે ઇઝરાયેલે અમેરિકાને આ યુદ્ધમાં ઘસેડ્યું છે. આ દાવાઓને તેમણે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ફગાવી દીધા. નેતન્યાહુએ પોતાની મૃત્યુની અફવાઓને પણ ફેક ન્યૂઝ ગણાવીને કહ્યું કે જુઓ તમારી બધાની સામે હું ઊભો જ છું, એટલે મારું મૃત્યુ થયું છે એ વાતનું તેમણે ખંડન કર્યું, સમાચારોને ફેક ન્યૂઝ ગણાવ્યા અને ઇઝરાયેલે જાણી જોઈને અમેરિકાને ઈરાન સાથેના સીધા યુદ્ધમાં ધકેલ્યાના દાવા પણ તેમણે ફગાવ્યા. પહેલાં તો એમણે કહ્યું કે જુઓ તમે, હું તમારી સામે ઊભો છું, હું જીવિત છું, અને પછી એમણે પોતાની મોતની સોશિયલ મીડિયા પર અફવા જે ઉડી રહી હતી તે વાત પર જે છે તે ખંડન કર્યું. પછી છેલ્લા કેટલાક દિવસથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત તંગ છે ત્યારે નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા, ઇઝરાયલ બંને સાર્વભૌમ રાષ્ટ્રો છે અને તેઓ પોતપોતાના રાષ્ટ્રીય હિતો તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણયો લઈ રહ્યા છે. આ સ્થિતિમાં ઇઝરાયલ પોતાનો બચાવ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે અને અમેરિકા પોતાની સમજણ અને વૈશ્વિક સુરક્ષાના હિતમાં આતંકવાદ અને ઈરાનના ખતરા સામે લડી રહ્યું છે. તો આ એક બહુ મોટો સંકેત છે દર્શક મિત્રો કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહે. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે ગિફ્ટ ટુ ગ્લોબમાં આ ચર્ચાને યથાવત રાખીશું અને જાણીશું અન્ય તમામ મહત્વપૂર્ણ સંકેતો. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે ગિફ્ટ ગ્લોબમાં ચર્ચા કરી રહ્યા છીએ બહુ મહત્વપૂર્ણ સંકેતો. અત્યારે ફિલહાલ ફરી એકવાર જો હું તમને ગિફ્ટ નિફ્ટીનો સંકેત આપું તો ગિફ્ટ નિફ્ટી તરફથી સારો સુધારાનો સંકેત બની રહ્યો છે. લગભગ 160 પોઈન્ટ આસપાસનો સુધારો છે. એટલે જે ક્રૂડના ભાવોમાં વધારો આવ્યો હતો તે ચિંતાના ભાગ સ્વરૂપે જે તકલીફ હતી તે તકલીફના ભાગ સ્વરૂપે ગિફ્ટ નિફ્ટી જે છે તે રિકવર થઈ રહ્યો છે, જે બહુ જ સારી વાત ગણી શકે છે. 0.75% આસપાસનો સુધારો જે છે તે તળિયેથી આવી ચૂક્યો છે. એટલે આ સંકેતને તમે જરૂરથી ધ્યાન પર રાખો. આગળ વધીએ અને હવે અન્ય મહત્વપૂર્ણ સંકેતો પર આપણે ફોકસ કરીએ. જે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આમને સામને હુમલા થયા ગઈકાલે, તેમાં કતરને બહુ મોટું નુકસાન થયું છે. ઈરાને જે હુમલો કર્યો તેના કારણે કતરની 17% એલએનજી ક્ષમતાને 3 થી 5 વર્ષ માટે બિલકુલ નષ્ટ થઈ ગઈ હોય ને તેવી પરિસ્થિતિ છે. કતરની લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એલએનજી ઉત્પાદન ક્ષમતાને ભારે નુકસાન થયું છે અને ઈરાન દ્વારા કરવામાં આવેલા વિનાશક હુમલાને કારણે આ નુકસાન થયું છે.
કતર એનર્જીએ ગુરુવારે પુષ્ટિ કરી હતી અને કહ્યું છે કે 70% જેટલો હિસ્સો નાશ પામ્યો છે અને પ્લાન્ટ્સને ફરી એકવાર કાર્યરત કરવામાં 5 વર્ષ જેટલો સમય લાગી શકે. રાસ લફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી ખાતે આ હુમલાની ખરાબ અસર થઈ છે અને આ હુમલાએ વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઇનને ખરાબ રીતે ખોરવી છે. કતર વિશ્વના સૌથી મોટા LNG નિકાસકારોમાંનું એક છે. નુકસાનની સીધી અસર ગંભીર રીતે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર પડશે અને પ્લાન્ટના મુખ્ય પ્રોસેસિંગ અને લિક્વિફિકેશન યુનિટ્સ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા છે. આ સુવિધાઓના પુનઃનિર્માણ માટે અબજો ડોલરના જંગી રોકાણ અને વર્ષોના સમયની જરૂર પડવા જઈ રહી છે. નુકસાનના અહેવાલોથી ગ્લોબલ એનર્જી માર્કેટમાં નેચરલ ગેસના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો અને સામસામા હુમલાઓની આડઅસર હવે કતર જેવા દેશો જેમણે હજુ સુધી અહીં યુદ્ધમાં જુઓ ને તો તમે સીધી રીતે કંઈ ભાગ નહોતો લીધો તેમને અસર પહોંચી છે. આમને સામને જે હુમલાઓ થયા છે તેને કારણે કતરનો આ નષ્ટ થયેલો પ્રોજેક્ટ યુરોપ અને એશિયન દેશોની ઉર્જા જરૂરિયાતોને પૂરી પાડતો હતો તે નષ્ટ થયો છે અને એનર્જી ક્રાઇસિસ વધુ ઘેરી બને તેવી આશંકા અત્યારે ફિલહાલ સેવાઈ રહી છે. આ તરફ જે કંઈ પણ યુદ્ધ અત્યારે થઈ રહ્યું છે, અમેરિકાએ ઈરાનના વિરુદ્ધ જે ફ્રન્ટ ઓપન કર્યો હતો એમાં અમેરિકાના કેટલું નુકસાન પહોંચ્યું તેનો એક રિપોર્ટ અત્યાર સુધીમાં સામે આવ્યો, જેમાં અમેરિકાના 16 જેટલા લશ્કરી એરક્રાફ્ટ, જેમાં ડ્રોન પણ આવી જાય છે અને ફાઇટર જેટ્સ પણ આવી જાય છે, 16 જેટલા મિલિટરી જે એસેટ્સ છે તેને નુકસાન પહોંચ્યું. ઈરાન યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 16 જેટલા US લશ્કરી એરક્રાફ્ટ નાશ પામ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકન સૈન્યને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે અને લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરાયો છે કે 16 જેટલા લશ્કરી એરક્રાફ્ટ નાશ પામ્યા છે. ભયંકર અને ઘાતક નુકસાન ગણી શકાય અને અમેરિકન સૈન્યના આટલા મોટા પ્રમાણમાં અત્યાધુનિક એરક્રાફ્ટ જે છે તે રિસેન્ટ પાસ્ટમાં ગુમાવેલા નથી. અમેરિકા માટે આ મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો છે અને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ તેના વળતા પ્રહારની ક્ષમતા જે છે તે સામે આવતી જોવા મળી. ત્યારે અમેરિકા અને ઇઝરાયલ એક તરફ ઈરાનના ન્યુક્લિયર અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નાશ કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે ઈરાન અને તેના સમર્થિત જૂથો જે છે તે સચોટ હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે અમેરિકન એસેટ્સને નુકસાન પહોંચ્યું છે. આ યુદ્ધ હવે જમીનથી લઈને આકાશ સુધી અત્યંત ઉગ્ર બની ગયું છે અને અમેરિકન સંરક્ષણ વિભાગ પર આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે દબાણ વધ્યું છે. પોતાના સૈન્ય સાધનો અને જવાનોની સુરક્ષાને લઈને હવે અમેરિકા પર જ સવાલો ઉઠી રહ્યા છે. તમે ન્યાચર રાખો. હવે ટ્રમ્પ સાહેબે ગઈકાલે બહુ વિચિત્ર નિવેદન આપ્યું છે. જાપાનના પ્રધાનમંત્રી તાકાઈચી અત્યારે ફિલહાલ અમેરિકાની મુલાકાતે છે અને વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં તેઓ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. એ સમયે ટ્રમ્પ સાહેબે ઈરાન પરના US હુમલાની પર્લ હાર્બર સાથે સરખામણી કરી. આ એ જ પર્લ હાર્બર છે કે જેને વિશ્વયુદ્ધ 2ની શરૂઆત કરી હતી. જાપાની નેતાઓ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ક્યારેક અણધાર્યા અને આકરા નિર્ણયો લેવા જરૂરી હોય છે તેવું ટ્રમ્પે કહ્યું. વૈશ્વિક હિતોના રક્ષણ માટે ક્યારેક આવા નિર્ણયો લેવા પડે છે. ત્યારે જાપાની પ્રતિનિધિ મંડળ સાથેની બેઠકમાં આ ચર્ચા થઈ અને મધ્ય પૂર્વમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી અને કમર્શિયલ શિપિંગ પર જે હુમલાઓ થઈ રહ્યા છે, ઉર્જા સંસાધનો પર હુમલા થઈ રહ્યા છે તેની ચર્ચા જરૂર કરી તેમણે તાકાઈચી અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે. પણ 1941માં જે પર્લ હાર્બર પર હુમલો થયો હતો, જાપાને અમેરિકા પર બેઝિકલી હુમલો કર્યો હતો અને ત્યારબાદ વિશ્વયુદ્ધ 2 છે તેની શરૂઆત થઈ હતી. તો ટ્રમ્પ સાહેબે ઐતિહાસિક સંદર્ભને અહીંયા ટાંક્યો અને હુમલો રોકવા માટે ટ્રમ્પે અમેરિકન લશ્કરના પગલાંને યોગ્ય ઠેરવ્યો. તેમણે 1941ની આ પર્લ હાર્બરના હુમલાની વાત કરી અને આજે જ્યારે જાપાન અમેરિકાના અત્યંત મજબૂત અને વિશ્વાસુ સાથી દેશ તરીકે જાપાન જોવા મળે છે, ત્યારે આજે પણ વૈશ્વિક માર્કેટની સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે તે કોઈ પણ હદે જવા તૈયાર છે તેવું ટ્રમ્પ સાહેબે અહીંયાથી ખાસ કહ્યું. ત્યારે ગ્લોબલ માર્કેટ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પીછેહટ નહીં કરવું તેવું પણ ટ્રમ્પ સાહેબે કહ્યું અને એનર્જી માર્કેટને બચાવવા કડક અને નિર્ણાયક પગલાં જરૂરી હોવાની પણ ટ્રમ્પ સાહેબે વાત કરી હતી. તો આ એક બહુ મહત્વપૂર્ણ નિવેદન. આ તરફ યુરોપ અને જાપાનનું એક જોઈન્ટ સ્ટેટમેન્ટ ગઈકાલે સામે આવ્યું. બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે, ખાસ નજર કરજો તમે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે વાત છે ત્યાં એનર્જી ક્રાઇસિસ સોલ્વ કરવા માટે યોગ્ય પ્રયાસોમાં અમે જોડાવા તૈયાર છીએ. જહાજોની સુરક્ષિત અવરજવર માટે અમે સહયોગ આપવા તૈયાર છીએ તેવું યુરોપ અને જાપાને જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે. ઉર્જાના વધતા ભાવો વચ્ચે હવે આખરે બધા દેશો ધીરે ધીરે જે છે તે આવા પ્રકારના પગલાં લેવા માટે તૈયાર થઈ રહ્યા છે અને ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી. નિશસ્ત્ર જે કોમર્શિયલ જહાજો અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની નિંદા તેમણે કરી જોઈન્ટ સ્ટેટમેન્ટમાં. અને નેવિગેશનની સ્વતંત્રતા એ આંતરરાષ્ટ્રીય કાયદાનો મૂળભૂત સિદ્ધાંત છે તેવું તેમણે કહ્યું. ઈરાનને UNSC ઠરાવ 2817નું પાલન કરવાની ખાસ પહેલાં તો ભલામણ કરવામાં આવી છે.
અને આંતરરાષ્ટ્રીય શિપિંગમાં દખલગીરી અને વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઇનમાં વિક્ષેપ એ કહી શકાય કે જે ઈરાનના પગલાં છે તે સમગ્ર વિશ્વના લોકો અને ખાસ કરીને સૌથી સંવેદનશીલ વર્ગ પર તેની અસર પડી રહી છે તેવું તેમણે આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું છે. તો ક્રૂડ સપ્લાય વધારવા અને ભાવ વધારાને બેઝિકલી ફરી એકવાર કાબૂમાં લાવવા માટે પગલાં લેવાશે અને આના માટે કોઈ પણ પગલાં ઉઠાવવા પડે તો તેઓ તૈયાર છે તેવો યુરોપ અને જાપાન દ્વારા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું. આ તરફ યુએઈમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો. હિઝબુલ્લાહ અને ઈરાન સાથે સંકળાયેલા આતંકી નેટવર્ક જે યુએઈમાં એક્ટિવ હતા તેમના કેટલાક સભ્યોની ધરપકડ કરવામાં આવી. દેશની આંતરિક સુરક્ષા અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અત્યંત તંગ માહોલ વચ્ચે યુએઈની આ કાર્યવાહી ખૂબ જ સૂચક હતી. હિઝબુલ્લાહ એ ઈરાન સમર્થિત અને આર્થિક મદદ મેળવતું સંગઠન છે અને યુએઈની અંદર મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની પણ અને દેશમાં અશાંતિ ફેલાવવાની ગુપ્ત યોજના હિઝબુલ્લાહ ચલાવી રહ્યું હતું ત્યારે સ્લીપર સેલ અને આતંકી નેટવર્ક દ્વારા અન્ય પાડોશી દેશોમાં પણ તેઓ ફેલાઈ રહ્યા હતા જેને રોકવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ તરફ ભારતમાં ફિલ્મ ધુરંધર 2 જે રિવેન્જ તરીકે પણ કદાચ ઓળખાય છે તેણે ઇતિહાસ સર્જ્યો. રિલીઝના પહેલા જ દિવસે 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી એટલે ઓપનર તરીકે જો જોવા જાવ ને તો બેસ્ટ ફિલ્મ બની ગઈ છે ઇતિહાસમાં અને બોલિવૂડના ઇતિહાસમાં એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ધુરંધર 2 હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે અને મલ્ટીપ્લેક્સ હોય કે સિંગલ સ્ક્રીન જેટલા પણ છે ભારતના બધે હાઉસફુલના પાટિયા અત્યારે ફિલહાલ લાગેલા છે. ઓપનિંગ ડે પર વિચાર કરો 100 કરોડનો આંકડો પાર કરી ગયા એને પણ ઉપરની કમાણી પહેલા જ દિવસે તો દેશભરમાં અત્યારે ફિલહાલ ધુરંધરનો ક્રેઝ જબરદસ્ત છે તે વાત પાકી. આવો અંતે હવે નજર કરી લઈએ એફઆઈઆઈ અને ડીઆઈ ગઈકાલે શું કારોબાર કરીને ગયા છે. એફઆઈઆઈઝ બેઝિકલી જે છે તે ફરી એકવાર કેશમાં હેવી વેચવાલી કરીને ગયા છે 7558 કરોડ રૂપિયા સામે ડીઆઈઝે 3863 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે. ગઈકાલે ફાઇનલી ઘણા દિવસની ખરીદારી બાદ એફઆઈઆઈએ ફ્યુચર્સ વેચ્યા છે નિફ્ટીના 958 કરોડ અને સામે તમે જુઓ તો મામૂલી ઓપ્શન્સ ખરીદ્યા છે માફ કરશો મામૂલી ફ્યુચર્સ ખરીદ્યા છે બેંક નિફ્ટીના તો એ ધ્યાન રાખો. અચ્છા તમે ઓપ્શન્સમાં જુઓ તો નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે ફાઇનલી ત્યાં પણ અને ઓપ્શન્સ વેચેલા છે બેંક નિફ્ટીના તો આ પણ પરિસ્થિતિ અને નીચે તમે સ્ટોક ફ્યુચર્સનો આંકડો જુઓ તો સ્ટોક ફ્યુચર્સમાં પણ હેવી વેચવાલી છે કેમ કે ગઈકાલે તો એચડીએફસી બેંકને લઈને પણ મોટા સંકેતો હતા અને સામે 397 કરોડના સ્ટોક ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો આ થઈ ગયો ઓવરઓલ ગિફ્ટ ટુ ગ્લોબનો સંકેત. આપણે એફઆઈડીઆઈની પછી ઇન ડેપ્થ વાતચીત 8.5 કલાકે જરૂર કરીશું જ્યારે ઓપનિંગ કેપિટલમાં આપના સાથે જોડાઈશું ત્યારે. અત્યારે ફિલહાલ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ એક વિરામનો સમય થયો છે અને વિરામ બાદ ઇન્ટ્રાડે ગેમ લઈને આવી રહ્યા છે મારા સહયોગી અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.